નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. 7 દિવસ દરમિયાન છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થશે, ત્યારે આગામી 3 દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. ત્યારે ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરાઈ છે. મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેના કારણે વરસાદી માહોલ જામશે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. ગુજરાત રિજિયનમાં 28%થી વધુ વરસાદ નોંધાયો છે, ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 16% વરસાદની ઘટ છે. आने वाले 3 दिनों के लिए गुजरात रीजन में थंडरस्टॉर्म की वार्निंग है और जो विंड की स्पीड होगी थंडरस्टॉर्म की टाइम वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और हम सिस्टम्स की बात करेंगे जो गुजरात स्टेट के आसपास जो प्रिवेलिंग सिस्टम्स हैं जिनके कारण आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। उसमें एक मानसून ट्रफ है जो अनूपगढ़ दिल्ली से होते हुए ईस्ट सेंट्रल बे ऑफ बंगाल को गुजर रही है और एक दूसरा सिस्टम है वेस्टर्न डिस्टर्बेंस WD जिसकी पोजीशन कल भी 73 डिग्री ईस्ट लॉन्गिट्यूड और 29 डिग्री नॉर्थ लैटिट्यूड पे थी, वो आज भी सेम पोजीशन पे बना हुआ है। और हम मानसून 1 जून से लेकर आज 8 अगस्त तक जो मानसून पीरियड में रेनफॉल हुई है उसकी बात करेंगे तो गुजरात एज ए होल स्टेट 1 जून से लेकर आज 8 अगस्त तक 481.7 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે. ઓગસ્ટ મહિનામાં ભરપૂર વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદ પડશે, ત્યારે તારીખ 9 અને 10ના રોજ પણ વરસાદ વધશે. અહીંયા ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓગસ્ટ સુધી મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે તારીખ 18 અને 19 ઓગસ્ટે વરસાદ આવશે. તારીખ 23 ઓગસ્ટ બાદ પણ વરસાદ પડવાનો છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ સારો વરસાદ ગુજરાત પર રહે તેવી આગાહી કરવામાં આવી છે. આજથી જ વરસાદ થવાની શક્યતા રહેશે. જુદા જુદા ભાગોમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડશે. તારીખ 9-10 ઓગસ્ટમાં વરસાદનું પ્રમાણ વધશે. ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ સામે હારીના ભાગો, બનાસકાંઠાના વાવ થરાદના ભાગો અને અન્ય ભાગો તેમજ સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગો અને પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ સાબરકાંઠા અરવલ્લીના ભાગમાં વધુ વરસાદ થઈ શકે. કોઈ ભાગમાં 3 ઇંચ તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત તારીખ 15 સુધીમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના વડોદરા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આસ્થેસા નક્ષત્રનું પાણી મોટા ફોરાનું હોય છે અને લગભગ ભાલ જેવા બિનપેટ ઘઉંમાં ભેજ ટકી રહે તેવું હોય છે, એટલે વરસાદ મોટા ફોરાનું થશે. તારીખ 18-19માં વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યારે જ્યોતિષશાસ્ત્રી જયપ્રકાશ માઢકે વરસાદ અંગે આગાહી કરી છે. ઓગસ્ટથી બુધ ગ્રહ કર્ક રાશિમાં પ્રવેશતા વરસાદ આવી શકે છે. બુધ અને ગુરુ ગ્રહની યુતિ થઈ હોવાથી વરસાદી માહોલ રહેશે. તારીખ 9 ઓગસ્ટે ગુરુનો ઉદય થશે. દેશ અને રાજ્યમાં વરસાદની શક્યતાઓ વધી જશે. તારીખ 15 ઓગસ્ટે બુધ ગુરુની યુતિ થવાથી વરસાદ પડશે, ત્યારે ગ્રહ નક્ષત્રોના સંયોગથી ચોમાસું ફરી સક્રિય થશે. તારીખ 9 થી 18 ઓગસ્ટ વરસાદ વરસી શકે છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થશે. અમદાવાદ સહિત રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય થશે. મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર કચ્છ હોય કે દક્ષિણ ગુજરાત હોય, અરબી સમુદ્ર ઉપરથી ભેજવાળા પવનો આવી રહ્યા છે. એને કારણે છૂટો છવાયો મધ્યમ વરસાદ થઈ શકે છે. અમદાવાદ બાજુ તો ગાજવીજ સાથે પણ વરસાદ થઈ શકે છે અને ઉત્તર ગુજરાતની અંદર પણ ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ. તો આવો માહોલ આ બુધ ગુરુને લીધે ચાલુ રહેશે. પણ 9 તારીખે ગુરુનો ઉદય થશે. 9 તારીખે ગુરુનો ઉદય થવાની સાથે જ દેશમાં અને રાજ્યમાં વરસાદની શક્યતા વધી જશે. અને 10 તારીખથી તો ચંદ્ર, ગુરુ અને બુધ જળ રાશિ કર્કમાં સાથે થઈ જશે, જે 13 તારીખ સુધી રહેશે. તો આ જળ રાશિ કર્કમાં બુધ, ગુરુ અને
ચંદ્રનો જે સંયોગ છે એમાં પણ વરસાદની શક્યતાઓ વધી જશે અને 13 તારીખથી 18-19 તારીખ સુધી બુધ અને ગુરુ અંશાત્મક રીતે ઘણા નજીક આવી જશે અને 15મી ઓગસ્ટે તો બુધ ગુરુની યુતિ થશે. આ કારણસર હું એમ માનું છું કે તારીખ 9 થી 18 સુધીમાં ફરી પાછો રાજ્યમાં ચોમાસું સક્રિય બની શકે છે. ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ખાતે આજથી સાપુતારા મેઘમલ્હાર પર્વ 2026નો ભવ્ય પ્રારંભ થયો રહ્યો છે. ત્યારે ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ, સંસ્કૃતિ અને સાહસનો અનોખો સંગમ જોવા મળશે. 8 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી ચાલનારા આ મહોત્સવમાં આદિવાસી લોક સંસ્કૃતિ, લોકનૃત્ય, હસ્તકલા અને સ્થાનિક વ્યંજનો મુખ્ય આકર્ષણ રહેશે. છેલ્લા 18 વર્ષથી યોજાતો આ મહોત્સવ ડાંગના પ્રવાસન અને સ્થાનિક રોજગારીને નવી ગતિ પૂરી પાડી રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે આ ઉત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. નાયબ મુખ્યમંત્રીનો ફરી એકવાર પ્રજાલક્ષી અભિગમ, જેમાં સાપુતારામાં હર્ષભાઈ સંઘવીએ બસ ડેપોની મુલાકાત લીધી હતી. બસ ડેપો ખાતે હર્ષભાઈ સંઘવીએ નિરીક્ષણ કર્યું અને આ નિરીક્ષણ દરમિયાન એ સામે આવ્યું કે વિકલાંગોનું જે શૌચાલય હતું તે બંધ જોવા મળ્યું. શૌચાલયને તાળું જોતા જ તાત્કાલિક હર્ષભાઈ સંઘવી દ્વારા તેને ખોલવા માટેનો આદેશ આપવામાં આવ્યો. વિકલાંગોના શૌચાલયને તાળું ન મારવાનો પણ આદેશ કર્યો. ત્યારે હાજર કર્મચારીઓને કહ્યું કે તાળું હવે ખુલ્લું હોવું જોઈએ. દિવ્યાંગનું શૌચાલયને તાળું કેમ મારી દે? ચાલો ખોલો. આપણે વ્યવસ્થા માટે રાખી તાળું ખુલ્લો હોવું જોઈએ. હવે પછી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે હર્ષભાઈ સંઘવીએ સંવાદ કર્યો હતો. માલેગાંવમાં હર્ષભાઈ સંઘવીએ સંવાદ કર્યો હતો. ઇન્ફ્લુએન્સર્સ સાથે હર્ષભાઈ સંઘવીએ ભોજન પણ કર્યું હતું. સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ પર ચર્ચા કરી. સોશિયલ મીડિયાની સકારાત્મક ભૂમિકા પર પણ અહીંયા ચર્ચા કરવામાં આવી હતી. યુવાનો સુધી સકારાત્મક સંદેશ પહોંચાડવા પર ભાર મૂકવામાં આવ્યો. તાપીના સાદળ વેલમાં એક પેડ માં કે નામ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની હાજરીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. મંત્રી નરેશભાઈ પટેલ, જયરામ ગામિત કાર્યક્રમમાં હાજર રહ્યા. વન વિભાગ અને વહીવટી તંત્રના અધિકારીઓ પણ હાજર રહ્યા. તાપી જિલ્લામાં દર વર્ષે ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી વૃક્ષારોપણ કરે છે. ગામ લોકો અને વન વિભાગના સાથ સહકારથી હજારો વૃક્ષો વાવવામાં આવ્યા હતા. તાપી જિલ્લામાં પ્રકૃતિ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણનો એક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ જોઈને દિલને ખૂબ આનંદ થાય. છેલ્લા 3 વર્ષથી દર વર્ષે આ સંસ્થા દ્વારા આયોજિત વૃક્ષારોપણના કાર્યક્રમમાં મને અહીંયા આવવાનો અવસર પ્રાપ્ત થયો છે. કુદરતી સૌંદર્ય વચ્ચે દર વર્ષે આ સંસ્થા દ્વારા આસપાસના ગામના નાગરિકોને સાથે રાખીને લોકોને પોતાની જવાબદારીની સમજ વધુ કેળવાય અને સાથે સાથે માત્ર વૃક્ષારોપણ કરવું એટલું જ નહીં, એનું જતન કરવું એનું બી કાર્ય પ્રકૃતિ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા છેલ્લા અનેક વર્ષોથી કરવામાં આવે છે. હું દર વર્ષે અચૂકપણે એમના કાર્યક્રમમાં અહીંયા હાજર રહેતો હોઉં છું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. સુરતમાં કેન્દ્રીય મંત્રી દ્વારા 34 કરોડની ભેટ મળી. 9 સરકારી શાળાના કામોનું આજે લોકાર્પણ થયું. સરથાણાની શાળાનું મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. શહેરના વિકાસ માટે વિવિધ કામોનું લોકાર્પણ થયું. શાળા કાર્યક્રમમાં સી.આર. પાટીલે વિપક્ષ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે સુરતમાં અટલ શાનદાર સ્કૂલ બિલ્ડિંગો કાર્યરત છે. વિપક્ષી નેતાઓ પોતાના શીશ મહેલ ભૂલી જશે. સુરત શહેરમાં સૌથી ઉત્કૃષ્ટ શિક્ષણ આપવામાં આવે છે. રમતગમત હવે માત્ર મનોરંજન નથી, કારકિર્દીનો પણ વિકલ્પ છે. બાળકોને મોબાઈલથી દૂર રાખી મેદાન તરફ વાળ્યા. બાળકોને યોગ્ય શિક્ષણની સાથે સંસ્કાર આપવા જરૂરી. શિક્ષકો માત્ર શિક્ષણ નહીં પણ આપણા સમાજને પણ સુધારે છે. ત્યારે સારા શિક્ષણ માટે સી.આર. પાટીલે તમામનો આભાર માન્યો. રાજકીય પાર્ટી એવો દાવો કરતી હતી કે અમે સૌથી સારું શિક્ષણ આપીએ છીએ, સારી બિલ્ડિંગ બનાવીએ છીએ. મારે એમને આમંત્રણ છે કે એકવાર સુરત મહાનગરપાલિકાની આ બિલ્ડિંગોને જોઈ જાઓ. તમે તમારા શીશ મહેલને પણ ભૂલી જાઓ. એ પ્રકારનું અહીં પણ
જે કન્સ્ટ્રક્શન થયું છે, એક સમય એવો હતો કે આપણું બાળક કોઈ રમતમાં પારંગત થાય એવું વાલીઓ ઈચ્છતા, કેમ કે એમને ભવિષ્યમાં જો કોઈ જગ્યાએ પ્રવેશ લેવો હોય તો એ રમતને કારણે એને માર્ગ વધુ મળતા એને લાભ થતો હતો. અને આજે તો હવે ઘણા બધા વાલીઓ પોતાના બાળકોને એને જે કેરિયર છે એ પણ રમતગમતમાં કરવા માંગે છે. મા બાપોએ પણ પોતાના બાળકોને મોબાઈલના લતમાંથી છોડાવીને એને ગ્રાઉન્ડ પર મોકલવાનો પ્રયત્ન કરવો જોઈએ. ખુલ્લી હવાની અંદર એ જ્યારે સ્પર્ધામાં ઝુકાવશે ત્યારે એનામાં રહેલી ટેલેન્ટને બતાવશે, એનામાં રહેલી શક્તિઓ બહાર આવશે અને એના કારણે દેશને ખૂબ સારા ખેલાડીઓ પણ મળવાની શક્યતાઓ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મહેસાણા જિલ્લાના પ્રવાસે વિસનગરના સદુથલા ગામના લોકો સાથે સંવાદ કર્યો હતો. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા રાજ્યપાલે આહવાન કર્યું છે. બાળકોને શિક્ષિત અને સંસ્કારી બનાવવા પર ભાર મૂક્યો છે. ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલે પણ હાજરી આપી હતી. ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અમરેલીમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજને મંજૂરી મળી છે. ચિત્તલ રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનના સ્ટોપેજને મંજૂરી મળી છે. સાંસદ ભરતભાઈ સુતરિયાએ કરેલી રજૂઆતોને અહીંયા સફળતા મળી છે. 17 ઓગસ્ટથી ટ્રેન હવે ચિત્તલ રેલવે સ્ટેશન પર ઊભી રહેશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સત્તાવાર મંજૂરી આપી છે. રેલવે વિભાગના નિર્ણયથી મુસાફરોની સુવિધામાં વધારો થશે. સાંસદ ભરત સુતરિયાએ પીએમ મોદી અને રેલવે મંત્રીનો આભાર માન્યો હતો. માન્ય દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ તેમજ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. જે વંદે ભારતની મેં માંગણી કરી હતી કે અમારે અમરેલીમાં વંદે ભારત જોઈ છે, તે વેરાવળથી આપણને અમદાવાદ સુધીની વંદે ભારત મંજૂર કરી દીધી અને 17 તારીખે શરૂ થાય છે, પણ અમરેલીમાં સ્ટોપ નહોતો. જે આજે રેલવે મંત્રીએ સાહેબે પત્ર દ્વારા જાણ કરી, જેમાં મારી માંગણી હતી કે એક અમરેલીમાં સ્ટોપ આપવો, ત્યારે શીતલની અંદર આપણને 17 તારીખથી સ્ટોપ મળી ગયો છે. એટલે 17 તારીખે વંદે ભારત શરૂ થાય છે, ત્યારે 17 તારીખથી આપણને કાયમિક માટે શીતલમાં સ્ટોપ મળી ગયો છે. ત્યારે હું ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. દ્વારકા જિલ્લામાં વરસાદ ન થતા સિંચાઈના પાણીની સમસ્યા ઊભી થઈ છે. ત્યારે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે સાંસદ પૂનમબેન માડમે સીએમને કરેલી રજૂઆત રંગ લાવી છે. ઓખા મંડળ અને કલ્યાણપુર તાલુકાના ખેડૂતો માટે સિંચાઈના પાણીનો રસ્તો સાફ થયો છે. સાની ડેમ અને નર્મદા યોજનાના પાણીનો આ બંને તાલુકાના ખેડૂતોને લાભ મળશે. સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થતા ખેડૂતોમાં હર્ષોલ્લાસની લાગણી છવાઈ છે. વરસાદ ખેંચાવાની પરિસ્થિતિને લઈને 1 મહિના પહેલા જ સાંસદ તેમજ ધારાસભ્ય દ્વારા સીએમને પાણી માટે રજૂઆત કરવામાં આવી હતી. અને 1 મહિના પહેલા મુખ્યમંત્રી પાસે રજૂઆત કરી હતી કે વરસાદ ખેંચાય એવું લાગે છે, આગાહીકારોથી પણ એવું લાગે છે કે આ તાલુકાઓમાં પાણીની સમસ્યા થઈ જશે. ને સમસ્યા સિંચાઈની અને સાથે સાથે ઓખા મંડળ અને તાલુકો આખો દ્વારકા, જેની અંદર બધા પણ 42 ગામ છે, એ પીવાના પાણી માટે સાની માટે આધારિત હતા. તો આજે ભગવાન દ્વારકાધીશની કૃપાથી જે અમે રજૂઆત કરી હતી એનું ત્યારથી જ આ રજૂઆતને એક આવકારો મળ્યો હતો અને ત્યારથી જેની કાર્યવાહી કરવી જોઈએ એ 1 મહિના પહેલા ચાલુ થઈ ગઈ હતી. અને આજે મેં તપાસ કરી તો એ પાણીનું જે કાર્યવાહી છે એ પૂરી થઈ ગઈ છે. ઘી નદીમાં આવશે, ઘી નદીમાંથી શિયાળમાં આવશે અને શિયાળમાંથી આપણા સાની ડેમમાં પાણી પહોંચતું થઈ જશે. મતલબ ટૂંક સમયની અંદર આપણું સાની ડેમ ભરાઈ જશે. સાગબારા જંગલ જમીન વિવાદ વકર્યો છે, જેમાં સાંસદના આહવાનથી ખેડૂતો ખેતરે પહોંચ્યા છે. સાંસદે અહિંસક આંદોલનનું આહવાન કર્યું હતું. વન વિભાગે ખેડૂતોને ખેતર ખેડતા અટકાવ્યા હતા. વિરોધમાં ખેડૂતો ધરણા પર બેસી ગયા હતા. મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. સાગબારાના ખેડૂતો સાથે અન્યાયનો આક્ષેપ. ત્યારે ચોમાસુ ખેતીથી ખેડૂતો જીવન ગુજારે છે, સાગબારા ખેડૂતોને જ કેમ રોકવામાં આવે? આદિવાસી ખેડૂતોને ન્યાય આપવા વિનંતી. ધારાસભ્ય દર્શના દેશમુખે પણ વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોને રોકવા મુદ્દે ધારાસભ્યની પ્રતિક્રિયા સામે આવી. વનકર્મીઓ પર હિટલરશાહી વર્તનનો આક્ષેપ છે. મુખ્યમંત્રીને તાત્કાલિક ઉકેલ લાવવા વિનંતી કરી. હક નહીં મળે ત્યાં સુધી ખેતરો ખેડવાની જાહેરાત કરાઈ છે.
ત્યારે આજે જ્યારે એ લોકો ખેતી કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે વન વિભાગના જે કર્મચારીઓ અધિકારીઓ છે એમણે અમારા લીલાબેન વસાવાને અને ગ્રામજનોને કે જેઓ ખેડૂતો છે કે આદિવાસી સમાજના બધા ખેડૂતોને રોકવામાં આવ્યા, તેમને ખેતી નહીં કરવા દેવા માટે એમના ઉપર જોર જુલમ દબાણ કરવામાં આવ્યો. જાણે એવું લાગી રહ્યું છે કે આ તો લોકશાહી દેશમાં આજે હિટલરશાહી જેવું વર્તન આ વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ કરી રહ્યા છે. ત્યારે આદિવાસી સમાજ એક ભલો ભોળો આદિવાસી સમાજ છે જેને પોતાના જળ, જંગલ અને જમીન સિવાય એને બીજો કોઈ વિષય નથી હોતો અને જંગલની જમીન ખેડવાનો હક એને સરકારે જ આપ્યો છે. વર્ષોથી ખેતી ખેડતા આવ્યા છે ત્યારે ફરીથી એને છેલ્લા 2 વર્ષથી આ ખેતી નહીં કરવા દેવા માટેના જે રીતના એમના પર દાબ દબાણ કરવામાં આવી રહ્યું છે, એમને પ્રેશરાઇઝ કરવામાં આવી રહ્યા છે અને એમના ઉપર જે જોર જુલમ કરવામાં આવી રહ્યો છે ખરેખર નિંદનીય છે. પાટણ કોંગ્રેસ પક્ષમાં મોટો આંતરિક વિખવાદ સામે આવ્યો છે. જિલ્લાના પૂર્વ પ્રમુખ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. ઉત્તર ગુજરાતના અગ્રણી નેતાઓ દિલ્હી ખડગેને મળ્યા હતા. અમિત ચાવડાના સમર્થનમાં આગેવાનો દ્વારા રજૂઆત કરાઈ. ચૂંટણીમાં ટિકિટ ફાળવણી બાબતે ગંભીર આક્ષેપો થયા છે. અંગત સ્વાર્થ માટે નબળા ઉમેદવારો પસંદ કરાયા. જિલ્લા પ્રમુખે સંગઠનનું કામ ન કર્યાનો આક્ષેપ છે. દોષનો ટોપલો અમિત ચાવડા પર ઢોળવો ખોટો છે. વિધાનસભા ચૂંટણીમાં સમાજના મતો અપાવ્યા હતા. લોકસભા ચૂંટણીમાં ધારાસભ્ય પૂરતા મત ન અપાવી શક્યા. નેતાઓ ટૂંક સમયમાં રાહુલ ગાંધીને પણ મળશે. ત્યારે હાઈકમાન્ડ સમક્ષ આ સમગ્ર મામલે રજૂઆત કરાશે. પક્ષના આંતરિક કલેશથી રાજકીય માહોલ ગરમાયો છે. ગુજરાતની પ્રજા અને પાટણ જિલ્લાની પ્રજા, ઉત્તર ગુજરાતની પ્રજાને એ વાતથી માહિતગાર કરવા માંગીએ છીએ કે લોકલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની અંદર જ્યારે જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, આની ટિકિટનો મેન્ડેટ આપવાની સઘળી જવાબદારી જે તે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને જે તે વિધાનસભાના પૂર્વ એમએલએ હોય કે ચાલુ એમએલએ હોય આમને સોંપેલી. ત્યારે આ લોકોએ કોંગ્રેસને મજબૂત જો એમને કરવાનું હિત અહીંયા વસેલું હોત તો અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની પીએસસી કમિટી છે. આ કમિટીની અંદર જિલ્લાના એમપી આવતા હોય, એક્સ એમપી આવતા હોય, એમએલએ આવતા હોય, એક્સ એમએલએ આવતા હોય, જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રીઓ આવતા હોય, સેલ ફ્રન્ટલ ડિપાર્ટમેન્ટના વડાઓ આવતા હોય. આવી મહત્ત્વની કમિટીની જ્યારે મિટિંગ થતી હોય છે ને એમાં નક્કી થતું હોય છે. પરંતુ આપને આપણા માધ્યમ થકી હું પાટણ જિલ્લાની અને ઉત્તર ગુજરાતની પ્રજાને જણાવવા માગું છું કે એવી એક પણ બેઠક પીએસસીની થઈ નહીં, જેના કારણે એમને પોતાના અંગત માણસોને જિલ્લાની ટિકિટ હોય, તાલુકાની હોય કે નગરપાલિકાની હોય, અને જેના કારણે હાલ જે કહેવામાં આવ્યું કે 181 તાલુકા પંચાયતની સીટમાંથી ફક્ત 48 બેઠકો મળી છે. પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમર દેસાઈનું મોટું નિવેદન સામે આવ્યું છે. પાટણ કોંગ્રેસ પ્રમુખ ઘેમર દેસાઈએ આક્ષેપોનું ખંડન કર્યું છે. પૂર્વ પ્રમુખના તમામ આરોપોને પ્રમુખે પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું છે કે ઉત્તર ગુજરાતના પ્રમુખો સંસદની ભવનની મુલાકાતે ગયા હતા. દિલ્હી મુલાકાત દરમિયાન અન્ય કોઈ બાબતે ચર્ચા થઈ નથી. શુભેચ્છા મુલાકાત દરમિયાન અમિતભાઈ વિશે કોઈ ચર્ચા થઈ નથી. અમિત ચાવડા અમારા સન્માનનીય પ્રદેશ પ્રમુખ છે. ત્યારે ભ્રષ્ટાચાર સાબિત થાય તો જાહેર જીવન છોડી દઈશ તેવું પણ નિવેદન આપવામાં આવ્યું. સૌ ઉત્તર ગુજરાતના જિલ્લા પ્રમુખો, ધારાસભ્યો અને પૂર્વ પ્રમુખશ્રીઓ દિલ્હી ખાતે સંસદ ભવનની મુલાકાતે ગયેલા અને આ મુલાકાત દરમિયાન અમારા રાષ્ટ્રીય નેતૃત્વની પણ શુભેચ્છા મુલાકાત કરી. શુભેચ્છા મુલાકાત જ હતી. ત્યાં અમિતભાઈની કે કોઈ પણ આવી કોઈ ચર્ચા થઈ નથી. એટલે જે કોઈ વાતો કરી હોય એ પૂર્વ પ્રમુખે પાયા વિહોણી છે. અમિતભાઈ અમારા સન્માન્ય પ્રદેશ પ્રમુખ છે અને રહેશે. રહી વાત ટિકિટની, ટિકિટમાં જાતિ સમીકરણો આધીન ટિકિટો વહેંચણી થતી હોય છે. સુરતમાં સિટી બસ સેવા અને એસટી નિગમની કામગીરીને લઈને વિપક્ષ દ્વારા
રૂપિયા 1500 કરોડના ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। આ મામલે પલટવાર કરતા જાહેર પરિવહનના ચેરમેન મનીષ પટેલે તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની ખાતરી આપી છે। હાલમાં વિવિધ એજન્સીઓ હેઠળ બસો કાર્યરત છે અને પૂર તેમજ અન્ય કારણોસર થોડી બસો બગડી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો તપાસમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે દોષિત અહીંયા સાબિત થશે તો તેમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે। વિરોધ પક્ષો હંમેશા આક્ષેપો કરતા હોય છે, પણ આ એક તપાસનો વિષય છે, એ માટે અમે તપાસ કરાવીશું। બીજું કે હાલ 5 એજન્સીઓ થઈને 775 બસો કાર્યરત છે, તેમાંથી પૂરના કારણે 100 જેટલી બસો બગડેલી છે, 650 બસો હાલ ચાલી રહી છે। જે એમણે જે આક્ષેપો કર્યા છે એ ડેપોની તપાસ કરતા ત્યાં ખ્યાલ આવ્યો કે 2025માં જે હંસા ટ્રાવેલ્સના કોન્ટ્રાક્ટો રદ થઈ ગયેલા હતા તે 100 બસો અલગ અલગ ડેપોમાં પડેલી છે। એ મહાનગરપાલિકાના નામે છે, ટ્રાન્સફર થતાં એ જે તે એજન્સીઓ ત્યાંથી લઈ જશે। ગોંડલના ચોરડી ગામે ગૌચર જમીનમાં વીજપોલને લઈને વિરોધ થયો છે। ગૌચરની જમીનમાં વીજપોલ નાખતા ખેડૂતો માલધારીઓમાં રોષ જોવા મળ્યો છે। ગઈકાલે જેટકો કંપનીની પ્રતિકાત્મક સ્મશાન યાત્રા બાદ આજે બેસણું યોજાયું હતું। ખેડૂતોએ પોસ્ટર પર ચપ્પલનો હાર પહેરાવી રોષ વ્યક્ત કર્યો હતો। 50થી વધુ ખેડૂતો માલધારીઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા। બોખલામાં થાંભલા નાખવાનું ન સ્વીકારી 1985નો કાયદો બતાવે ગોંડલના રાજા ભગવતસિંહજીએ અંડરગ્રાઉન્ડ લાઇન નાખી હતી। માંગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી વધુ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। દિવસથી ચોરડી ગામમાં જે આંદોલન ચાલી રહ્યું છે, ગૌચરની જમીનમાં વીજ ટાવરનો થાંભલો ઊભો થઈ રહ્યો છે, એના વિરોધમાં અમે આંદોલન ચલાવી રહ્યા છીએ। અમારી ગૌશાળાની ગાયું આ ગૌચરમાં ચરવા જતી અને આવા લોકો જે વીજ ટાવર ઊભો કરે છે તો ગાયું માટે ક્યાં ચરવા જવાનું થશે। આ ગઈકાલે સ્મશાન યાત્રા નીકાળવામાં આવેલી હતી અને આજે એનું બેસણું રાખેલ છે અને આવતા દિવસોમાં પણ સખત અને ઉગ્ર આંદોલન અમે કરવાના છીએ। જે આ વીજ કંપની દ્વારા જે થાંભલો નાખવામાં આવે છે તેને અમે અવારનવાર સમજાવેલ કે ભાઈ બાજુમાંથી વોકરો જાય છે, તેમાં તમે થાંભલો નાખો જેથી બધા ખેડૂત બચી શકે અને જમીનની નુકસાની ન થાય। પણ તે લોકો કોઈનું માનવા તૈયાર નથી અને 1985નો કાયદો લઈને આ ખેડૂતના ખેતરમાં જો તમારે જૂનો કાયદો લેવો હોય તો અમારા ગોંડલના સર ભગવતસિંહજી જે પ્રજાવત્સી રાજા હતા એના કાયદો એવો હતો કે અંડરગ્રાઉન્ડ વીજ લાઈન નાખવી જેથી કોઈને નુકસાની ન થાય અને અકસ્માત ન થાય। તો એ કાયદો તમને ધ્યાનમાં નથી આવતો કે અંગ્રેજોનો કાયદો તમને ધ્યાનમાં આવે છે અને એ કાયદા મુજબ તમારે ખેડૂતની જમીનમાં થાંભલા નાખવા છે। આ તો એક જાતનો અન્યાય કહેવાય। જેટકો કંપની અમારા માટે મળી ગઈ છે, તે અમારી સંવેદના સમજતી નથી, એના માટે અમે આજે બેસણું કરેલ છે। જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ મુક્ત કરાયા છે। પેપર લીક આક્ષેપ વિવાદમાં કુલપતિ સપડાયા હતા। ઇન્ચાર્જ કુલપતિ ડોક્ટર નરેશ જૈન હટાવવામાં આવ્યા। નવા વાઇસ ચાન્સેલર તરીકે નિમણૂક કરાઈ। ડોક્ટર માનસી દેશપાંડે નવા ઇન્ચાર્જ કુલપતિ બન્યા। BAMS પેપર લીકનો આક્ષેપનો આ વિવાદ હતો। હાઈકોર્ટના A4 સાઇઝ પેપર પરિપત્ર સામે વકીલોમાં રોષ છે। જિલ્લા અદાલતોમાં A4 પેપર ફરજિયાત કરવા અંગે પરિપત્ર, જેમાં A4 પેપર અને ફોન્ટ સંબંધિત પરિપત્ર અંગે વકીલોએ વિરોધ કર્યો હતો। વકીલોએ પરિપત્ર વ્યવહારિક રીતે અયોગ્ય અવરોધરૂપ ગણાવ્યો હતો। પરિપત્ર પર પુનર્વિચાર કરી રદ કરવા વકીલોની માંગ છે। પરિપત્ર પરત ન લેવાય ત્યાં સુધી રાજ્યવ્યાપી આંદોલન થશે। જે ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન્સમાં જે A4 સાઇઝના પેપર્સ આવ્યા છે, જે હાઈકોર્ટે મંજૂરી આપી છે, એમાં જે છે વિરોધ કરવામાં આવે છે। તો એ વિરોધ એટલા માટે છે કેમ કે જે તાલુકા લેવલના વકીલો છે ત્યાં પ્રિન્ટિંગ સિસ્ટમ, ટાઈપરાઇટર સિસ્ટમ આ બધી વસ્તુ અવેલેબલ નથી હોતી, જેથી કરીને તાલુકા કોર્ટ્સ છે ત્યાં એ લોકોએ જે છે પેલું હાથથી લખીને આપવું પડતું હોય છે। તો ત્યાં ટાઈપરાઇટર પ્રિન્ટર અવેલેબલ નથી હોતા,
માટે કરીને લોકો સખતપણે વિરોધ કરે છે કે જે નાના નાના વકીલો છે, તાલુકા કોર્ટ લેવલના વકીલો છે, એ લોકોને બધાને તકલીફ પડતી હોય છે, માટે થઈને જે છે આ સખતપણે વિરોધ કરવામાં આવે છે. સિહોર નગરપાલિકામાં સ્વચ્છ ભારત મિશન હેઠળ થયેલી કામગીરીને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. ₹2,40,00,000ની ગ્રાન્ટના ઉપયોગમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો હોવાનો એસીબીમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે આક્ષેપની સાથે વિપક્ષ દ્વારા આ ફરિયાદ થઈ છે. વિપક્ષ નેતા જયરાજસિંહ મોરીના આક્ષેપ મુજબ સ્વચ્છ ભારત મિશન હેઠળ કુલ 17 કામોને મંજૂરી આપવામાં આવી હતી. જો કે સ્થળ તપાસ દરમિયાન માત્ર 3 કામ જ પૂર્ણ થયા હોવાનું સામે આવ્યું, જેવો દાવો કરવામાં આવ્યો છે. વિપક્ષનો આક્ષેપ છે કે બાકીના કામોના નામે થયેલી ચૂકવણીને લઈને ગંભીર વિસંગતતાઓ જોવા મળી રહી છે. કામગીરી અને સરકારી દસ્તાવેજોમાં દર્શાવાયેલી ચૂકવણી વચ્ચે તફાવત હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓ અને સંબંધિત લોકો સામે તપાસ કરી કડક કાર્યવાહી કરવાની માંગ સાથે એસીબીમાં ફરિયાદ કરવામાં આવી છે. કે સિહોરમાં જે સ્વચ્છ ભારત મિશન અભિયાનની જે ગ્રાન્ટ આવેલ આશરે ₹2,40,00,000ની, જેમાં ઉથલેટીની જગ્યા છે ત્યાં કમ્પાઉન્ડ વોલ અને ત્યારબાદ સાઇટ ઓફિસ તેમજ વિવિધ મશીનરી, જેસીબી, ટ્રેક્ટર, ત્યાં પાણીનો કૂવો તેમજ ડાર, સીસીટીવી વગેરે જેવી કામગીરી 17 પ્રકારની કરવાની થતી હતી. પણ આ જે રકમ છે એ સિહોર નગરપાલિકામાં વપરાઈ જવા પામેલ છે અને એમાં સ્થળ ઉપર કોઈ પણ કામગીરી થયેલ નથી. એટલે એ અંગે આશરે ₹2,40,00,000ની જે આ રકમનો ગેરવહીવટ છે એ અંગે અમે એન્ટી કરપ્શન બ્યુરોમાં લેખિત ફરિયાદ દાખલ કરી છે. વિરામ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં. સમાચારમાં આગળ વાત કરીએ. અમદાવાદમાં ચીફ ફાયર ઓફિસર એસીબીના સકંજામાં ફાયર ચીફ ઓફિસર અમિત ડોંગરેના રિમાન્ડ મંજૂર થયા છે. એસીબીની સ્પેશિયલ કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બુધવારે સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. લાંચ કેસમાં અમિત ડોંગરેની કરાઈ હતી ધરપકડ. એસીબી મિલકત સહિતની બાબતો અંગે પૂછપરછ કરશે. વચેટિયા મારફતે કથિત લાંચની માગણીનો આ કેસ. બિલ્ડિંગ દીઠ ₹6,000ની કથિત લાંચની માગણી કરવામાં આવી હતી. ₹36,000ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો હતો. વચેટિયાની પૂછપરછમાં ડોંગરેનું નામ ખુલ્યું. ડોંગરેના ઘરે ₹1.10 લાખ રોકડા મળી આવ્યા છે. ફાયર એનઓસી મામલે એસીબીની તપાસ વધુ હાલ તેજ. ઓનલાઈન પ્રક્રિયા છતાં પણ લાંચનો ખેલ ચાલ્યો. ફાયર એનઓસીની અરજીઓ એસીબીના રડારમાં છે. તમામ ફાયર એનઓસીની તપાસ હાથ ધરાશે. અન્ય 3 એકાઉન્ટ ફ્રીઝ કરવાની પણ કાર્યવાહી થઈ ચૂકી છે. છેલ્લા 7 દિવસની માગણીઓની તપાસ કરવામાં આવશે. વચેટિયા મારફતે લાંચ લેવાતી હોવાનો પણ ખુલાસો થયો છે. ત્યારે ફાયર વિભાગની કામગીરીની પણ તપાસ કરવામાં આવશે. એસીબીએ 7 દિવસના રિમાન્ડની કરી હતી માગણી. બેંક, લોકર સહિત અન્ય સ્થળોએ પણ તપાસ આરંભવામાં આવી છે. લાંચ કેસની તપાસ ફાયર વિભાગ સુધી પહોંચી. ચીફ ફાયર ઓફિસર છેલ્લા 2 વર્ષથી ફરજ પર હતા. 6 બિલ્ડિંગના ₹36,000ની માંગણી કરેલી અને 36,000ની માંગણી કરતા આ ભાવસિંહ પ્રતાપસિંહ ઝાલા જે પ્રજાજન છે એ એસીબીની ટીમને હાથે રંગે હાથે પકડાઈ ગયેલા. ત્યારબાદ એમને પકડાતા જે આ અમિત કુમાર આનંદનાવ ડોગરે છે, જે અત્યારે ચીફ ફાયર ઓફિસર અમદાવાદ છે, એમની સાથે એ વાતનું સમર્થન માટે કરતા, એમને હેતુલક્ષી વાત કરતા એ પણ એમનું સંડોવણી ધ્યાને આવતા આ બંને આરોપીઓને એસીબી વડોદરાની ટીમ દ્વારા એ દિવસે અટક કરવામાં આવેલા છે અને આજની તારીખમાં 31 અટક કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. સાબરકાંઠાના ઈડર તાલુકા પંચાયતનો ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો છે. આરોપી રમેશ પંડ્યા ₹15,000ની લાંચ લેતા ઝડપાયો છે. મનરેગા વિભાગમાં મસ્ટર કારકુન તરીકે બજાવે છે ફરજ. આવાસના હપ્તાના 30,000ની અડધી રકમ લાંચ પેટે માગી હતી. એસીબીએ છટકું ગોઠવી અને ક્લાર્કને લાંચ લેતા ઝડપી પાડ્યો છે. કપડવંજના કાશીપુરામાંથી પરિણીતાનું કુવામાંથી મૃતદેહ મળી આવ્યો છે. 3 દિવસથી ગુમ જાગૃતિ સોલંકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો છે. મૃતદેહ ડીકમ્પોઝ થતા પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પિયર પક્ષે પુત્રીની હત્યા કરાઈ હોવાનો આક્ષેપ લગાવ્યો છે. કપડવંજ પોલીસે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે. ઘટના બની મારી ભાઈની છોડી કુવામાં પડીને ત્યાં મને સમાચાર કર્યા નહીં આ લોકો, પણ વાયા અત્યારમાં ફોન આવ્યો એટલે વાત કરી હતા. કુવામાં પડી
કયા ગામે? કાશીપુરા ગામમાં મારીને ફેંકી દીધી. કેટલા દિવસથી ઘરેથી નતા? 3 દિવસથી ઘરે નથી. મેરેજ પહેલા છે? લેડીઝ થયેલા છે, બાબો છે. અત્યારે લગભગ મેં સવારે 11 વાગે મેં વાયા ફોન કોન્ટેક્ટથી માહિતી ગણી કે ભાઈ તમારા હારાની છોકરીને મારી નાખી છે અને કૂવાની અંદર ફેંકી દીધેલી છે. આજે 3 દિવસ 4 દિવસથી કદાચ કોઈ શોધખોળ કરી નથી. એ લોકો પિયર પક્ષવાળાને પણ એમણે જોડ નહીં કરેલી. એ લોકોએ એમને ફોન કરાયો મેં જ્યારે કે ભાઈ શું બન્યું કાશીપુરા, તો કે અમે કશું જાણતા નહીં. એટલે મારી જોડે વાયા કોન્ટેક્ટ ફોન થયો કે વાત થઈ કે આવું કાશીપુરા આવો બનાવ બન્યો છે. તો કે અમે જાણતા નથી. મેં એમને ફોન કર્યો કે ભાઈ તમે તપાસ કરો કે શું આ ઘટના બની છે. તો કે ખરેખર અમે તપાસ કરતા અમે જઈએ તો પછી તમે જો હું આવી જાઉં છું કાશીપુરા. ત્યાર પછી એ લોકોને મેં મોકલ્યા અને ત્યાર પછી વાયા એની મોટી બેન પણ આવી હતી ભૂતચાલ આલેતરા. એ ભાઈ મેં ફોન કોન્ટેક્ટ કરાયો કે ભાઈ પોકી જાય તો કાશીપુરા આવી ઘટના બનેલી છે. જેતપુરની આલ્ફા ઇંગ્લિશ સ્કૂલમાં ઉગ્ર મારામારી થઈ છે. ચાલુ ક્લાસમાં 2 વિદ્યાર્થીઓની વચ્ચે મારપીટ થઈ છે. ધોરણ 7ના વર્ગખંડમાં વિદ્યાર્થીઓની વચ્ચે બબાલ થઈ. આર્યન નામનો વિદ્યાર્થી ઘટનામાં ગંભીર રીતે ભાગે વિદ્યાર્થી લોહી લુહાણ થયો છે. શિક્ષકની આંખ સામે આ ઘટના સર્જાઈ હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. શિક્ષક ક્લાસમાં ન હતા ત્યારે આ બનાવ થયાનું પણ શાળા રટણ કરી રહી છે. કૃણાલ નામના શિક્ષક હાજર હોવાનું પણ સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે. શાળા પ્રશાસન અને શિક્ષકની લાપરવાહી સામે ભારે આક્રોશ અત્યારે વાલીઓમાં જોવા મળી રહ્યો છે. સ્કૂલમાંથી અમને 10 વાગે ફોન આવ્યો કે તમારા બાળકને લાગી ગયું છે ને તમે અહીંયા આવો. અમે ત્યાં ગયા ને તમારો છોકરો આખો લોહી લુહાણ હતો. અને ત્યાં પછી સરને પૂછ્યું ને કે સર આ કઈ રીતના બનાવ બન્યો? તો કે સર કે અંદર હતા ને પીરિયડમાં આવતા હતા ત્યારે આ બનાવ બન્યો. કે પછી બાળકને પૂછ્યું ને છોકરાને પૂછ્યું તો એને એમ કીધું કે સર પીરિયડમાં હતા કે ક્લાસ લેતા હતા ને આ બનાવ બન્યો છે. સીસીટીવી કેમેરા અમે જોયું તો સર ત્યાં ઊભા છે ને આ બનાવ બન્યો છે. એ 2 છોકરા બાંધ્યા, એમાં એ છોકરાને હાથમાં કડું પહેર્યું હતું ને કડું આને મારી દીધું અને સર ત્યાં હાજરમાં હતા. ચાલુ છે ફોન આવ્યો આ મને સાહેબનો કે છોકરા તમારા બાયધા છે. એટલે હું અહીંયા સ્કૂલે ગયો એટલે મારા છોકરાને માથામાં લોહી નીકળ્યું લાગી ગયું છે. માથામાં લોહીને શર્ટ આખો ભરાઈ ગયેલો હતો. ત્યાં ગયો સ્કૂલે તો સાહેબે કીધું કે ભાઈ શું છે કે એટલે સાહેબ હતા હાજરમાં અને ચાલુ પીરિયડમાં મારા છોકરા ઉપર બીજા 2 છોકરા બાંધીને પૂરા છોકરાએ માથામાં કડું મારી દીધું. સાહેબ હાજર હતા છતાં સાહેબ આવું થયું એમ. સાહેબ હાજર હતા. બહાર હોય તો વાત બરોબર છે કે ભાઈ ગ્રાઉન્ડમાં આ ચાલુ પીરિયડમાં છોકરા બાંધતા હતા પણ સાહેબનું ત્યાં ધ્યાન નહોતું એમ. હવે આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં એનાલોગ પનીરનું ઉત્પાદન કરતા 8 એકમોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શાપર, સરદાર, ગોંડલ, જામકંડોરણા અને રાજકોટના એકમો ઉપર તબાહી બોલાવવામાં આવી હતી. ફૂડ વિભાગે તમામ 8 એકમોના લાયસન્સને સસ્પેન્ડ કર્યા છે. જામકંડોરણાની શ્રી વૃંદાવન ગીર ગૌશાળાનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ સાથે ગોંડલનું આઈ ખોડલ ડેરી ફાર્મ, લાલજી આઈસ્ક્રીમનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. તો રાજકોટનું પટેલ ગઢિયા અને શ્રીજી ફૂડ્સનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. લોધિકાનું શ્રી રામદેવ ડેરી અને સરદારનું શ્રી સોનલ કૃપા ડેરીનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. તો રાજકોટ જિલ્લામાં ફૂડ સેફ્ટીની સામે એસઓજી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટ રૂરલ એસઓજીની ટીમે જિલ્લામાં ફૂડ પ્રોડક્ટ બનાવતી 3 અલગ અલગ જગ્યા ઉપર સઘન દરોડા પાડ્યા હતા. જેમાં જય ખોડિયાર ડેરી એન્ડ ફૂડ પ્રોડક્ટ, શ્રીજી કોર્પોરેશન શાપર વેરાવળ અને બજરંગ ડેરી સડક પીપળિયાનો સમાવેશ થાય છે. આ દરોડા દરમિયાન 3 સ્થળો ઉપરથી 1000 કિલોથી વધુ શંકાસ્પદ માવો તેમજ એનાલોગ પનીર અને મીઠાઈનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ અંદાજે 3.11 લાખથી વધુની કિંમતનો 1165 કિલોગ્રામ ખાદ્ય ખોરાકનો જથ્થો કબજે કર્યો છે. હવે આગળ વાત કરીએ પાટણની. પાટણમાં એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના હોદ્દેદારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એનએસયુઆઈના મહામંત્રી મેહુલ દાન ગઢવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. યુથ કોંગ્રેસના મનીષ ઠક્કરની સામે શિસ્ત ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ સામેની પ્રેસ કોન્ફરન્સમાં પણ તેઓ હાજર રહ્યા હતા. સંગઠનની જાહેર છબીને નુકસાન પહોંચાડવા બદલ કાર્યવાહી. સમાચાર પોરબંદરથી પ્રાપ્ત થઈ રહ્યા છે. સર્વોદય વનમાં ભ્રષ્ટાચારના આક્ષેપથી ખળભળાટ મચી ગયો છે. નબળી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ થયો હોવાનો પણ આક્ષેપ છે. રંગબાઈ ખાતે ચાલી રહેલી કામગીરીનો વિડીયો અત્યારે વાયરલ થયો છે.
વિડીયોમાં બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. 20 કરોડ રૂપિયાના ખર્ચે સર્વોદય વનની કામગીરી થઈ રહી છે. આ સમગ્ર કામગીરીને લઈ ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મોટરસાઇકલ એક કોક ભરીને જતી બાસ્કુલ તો મોટરસાઇકલ હતા ઉપાડે જાવ અને આ લાખો ટન હારે એનું કંઈ થતું નથી. એ મતલબ છે જે આ કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ છે એમાં આ રેતી ખાલી નાખી એ બીજા કરોડ જેટલા નાખ્યા એની એ પાણીમાં ગા ને એના કરતાં 50 લાખની કરોડની તમે રેતી નાખી દીધી હોય તો એ પબ્લિકની તો જિંદગી 50 વર્ષ 20 વર્ષ નીકળે. આ તમે તમારા 50 લાખ સારું છે ને આખા કરોડો રૂપિયાનો ધૂપેડો દઈ દીધો. જે આક્ષેપો છે એ તો પબ્લિક છે અને લોકલ નાગરિક જાગૃત નાગરિક છે કોઈ પણ આક્ષેપો કરી શકે પણ ખરેખર ત્યાં સ્થળ ઉપર જે કામ ચાલુ છે એ કામ કોઈ જોવે તો એમને આઈડિયા આવે કે કયા લેવલનું અને કઈ રીતના કામ થાય છે. એટલે એ આક્ષેપો તો એ કંઈ એટલા મને નથી લાગતા કે યોગ્ય હોય. સુરત કે જ્યાં ટ્રાફિક પોલીસે મનમાની કરી છે અને જેનો બોલતો પુરાવો સામે આવ્યો છે. યુવક કારમાં બેઠો હતો છતાં પણ યુવકની કારને લોક માર્યો અને જ્યારે કાર ચાલકે આ અંગે પોલીસ કર્મચારીને કહ્યું તો પોલીસ કર્મચારીએ કહ્યું કે તારાથી થાય તે કરી લેજે. કાર ચાલકને દંડ ભરવા માટે દબાણ પણ કરવામાં આવ્યું. કારમાં સવાર હતો ચાલક છતાં પણ તેના ટાયરને લોક માર્યું છે. કાર ચાલકે આ વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. સમાચાર અરવલ્લીથી. અરવલ્લી જિલ્લાના ધનસુરા પંથકમાં 5 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજારી અને તેની હત્યા કરી નાખવામાં આવી છે. તે હત્યારાને પોલીસે આજે કોર્ટમાં રજૂ કર્યો હતો ત્યારે કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. વર્ષ 2023ના ડિસેમ્બર મહિનામાં ઘરે રમવા આવેલી માસૂમ બાળકી સાથે આ જઘન્ય કૃત્ય આચરવામાં આવ્યું હતું. આ ચકચારી કેસની સુનાવણી હાથ ધરી અરવલ્લી સ્પેશિયલ પોક્સો કોર્ટે હવસખોર આરોપી જયંતિ પરમારને આજીવન કેદની સજા અને ₹70,000નો દંડ ફટકાર્યો છે. આ સાથે જ પીડિત પરિવારને ₹5 લાખનું વળતર ચૂકવવાનો પણ મહત્વનો આદેશ કરવામાં આવ્યો છે. અરવલ્લીના માલપુરમાં 8 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મની ઘટના. ધોરણ 3માં ભણતી માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું. બાળકીને લલચાવી અને જંગલમાં લઈ જઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું. ગામના ગલ્લા પર બેસી રહેતો આ શૈતાન કે જેણે જઘન્ય કૃત્ય આચર્યું છે, આ શૈતાન નાના રમણ ખાંટને પોલીસે ઝડપી પાડ્યો છે. આ આરોપીએ અગાઉ પણ એક મહિલાની સાથે દુષ્કર્મ આચર્યું હતું. 2 વર્ષ પહેલા જામીન પર બહાર આવેલો આ હવસ ભૂખ્યો વરુ કે જેણે એક માસૂમને પીંખી નાખી પોલીસે જામીન રદ કરવા અને પોક્સોનો ગુનો નોંધ્યો. ગઈ તારીખ 6 ઓગસ્ટના રોજ માલપુર પોલીસ સ્ટેશનની અંદર એક પોક્સો એક્ટ અને BNS નીચે દુષ્કર્મનો ગુનો નોંધાયેલ છે. જેની અંદર વિગત એવી છે કે આ કામનો જે આરોપી છે નાનાભાઈ રમણભાઈ ખાંટ, જે પોતે ગલ્લો ધરાવે છે અને એક 8 વર્ષની સગીર વયની જે બાળકી હતી એ તેના ગલ્લે બિસ્કિટ લેવા માટે ગયેલી. જ્યાં આજુબાજુમાં કોઈ ન હોય આ જે આરોપી છે એ આ બાળકીને લઈ અને બાજુમાં જંગલમાં આવેલ જે ડુંગર છે ત્યાં અપહરણ કરી અને એને લઈ ગયેલો. ત્યાં જે લઈ જઈ અને બાળકીને તેને નિર્વસ્ત્ર કરી નાખે અને આ બનાવ અનુસંધાને જે આરોપી છે એના વિરુદ્ધમાં BNS અને પોક્સો એક્ટની કલમો નીચે દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ જે આરોપી છે એની ધરપકડ કરવામાં આવેલી છે. આ જે આરોપી છે એને આજથી 2 વર્ષ અગાઉ પણ એક અન્ય મહિલા હતી એની સાથે દુષ્કર્મ કરેલું, જે અંગે એની ધરપકડ કરવામાં આવેલી હતી. જે ગુનાના કામે આ આરોપી જામીન ઉપર હતો. આ જે આરોપી વિરુદ્ધ અગાઉમાં જે ગુનો દાખલ થયેલો છે એ ગુનાના કામે એના જામીન રદ કરાવવા માટે પોલીસ દ્વારા ઘટિત કાર્યવાહી કરવામાં આવશે અને આરોપી વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. નવસારીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં મોબાઈલ ફોન વાપરવાની ના પાડતા ગુસ્સે ભરાયેલી 15 વર્ષીય સગીરા ઘર છોડી અને ભાગી ગઈ. ઘર છોડીને ભાગી ગઈ અને ચાલુ ટ્રેનમાં બેસી ગઈ. ચાલુ ટ્રેને અકસ્માતે રેલવે ટ્રેક પર તે પટકાઈ હતી. નવસારી સ્ટેશન નજીકથી બેભાન હાલતમાં મળી આવેલી આ સગીરાને GRP પોલીસે ત્વરિત કામગીરી કરી અને સિવિલ હોસ્પિટલ પહોંચાડી. પોલીસે સમય સૂચકતા વાપરી પરિવારનો સંપર્ક કરી
સુરક્ષિત રીતે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશરો આપ્યો છે. આ ઘટના સતત મોબાઈલ વાપરતા બાળકો અને વાલીઓ માટે એક મોટો આંખ ઉઘાડનારો કિસ્સો બની રહી છે. મોબાઈલ સ્નેચિંગની ગંભીર દુર્ઘટનામાં એક યુવકનું મોત થયું છે. મોબાઈલ છીનવવાનો પ્રયાસ કરતા નીચે પટકાયો હતો અને ગંભીર ઈજા થઈ હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે. ભરૂચના પાનોલી રેલવે સ્ટેશન હદનો આ બનાવ છે. વાયરલ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપીને ઝડપવા માટે પોલીસે વિવિધ ટીમો પણ અત્યારે બનાવી છે. રેલવેના મુસાફરોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જામનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસે લાલ આંખ કરી છે. શહેરના 112 જનરક્ષક વાહનના ડ્રાઈવર ફરજ બજાવી રહ્યા હતા તે દરમિયાન 2 શખ્સોએ અચાનક તેમના ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. એટલું જ નહીં પરંતુ પોલીસ કર્મીનું નામ અને બક્કલ નંબર પૂછીને મોબાઈલમાં વિડીયો ઉતારી અને ખુલ્લી ધમકીઓ પણ આપવામાં આવી હતી. આ ગંભીર બાબતને લઈ અને પોલીસે મુસ્તફા મોહમ્મદ વઝુગરા અને હાજી મોહમ્મદ વઝુગરા વિરુદ્ધ બીએનએસની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે તાત્કાલિક બંને આરોપીઓને ઝડપી પાડી જાહેરમાં સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું હતું. વડોદરા શહેરમાં ભક્તિ અને શ્રદ્ધાના પર્વ દશામાના વ્રત દરમિયાન મારામારીની ઘટના બની. ઠેકરનાથ સાર્વજનિક યુવક મંડળ દ્વારા કાઢવામાં આવેલી દશામાની આગમન યાત્રા દરમિયાન અચાનક જ મારામારીના દ્રશ્યો સર્જાયા. કેટલાક અસામાજિક તત્વોએ યાત્રાનો શાંતિપૂર્ણ માહોલ ડોળવાનો પ્રયાસ કર્યો હતો. આ મારામારીની ઘટનાને પગલે યાત્રામાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ મચી ગયો. આ ઘટનાથી ભક્તોમાં પણ ભારે રોષની લાગણી જોવા મળી રહી છે અને સ્થાનિક લોકો દ્વારા ઉપદ્રવી તત્વો સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી પ્રબળ માંગ ઉઠી છે. મોરબીથી સમાચાર. મોરબીના કડિયાણા ગામે બોગસ ડોક્ટર ઝડપાયો છે. ડિગ્રી વગર દવાખાનું ચલાવનાર નરેન્દ્ર, જેને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે દરોડો પાડી 45,582 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હળવદ પોલીસ મથકે ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી. બોગસ ડોક્ટર પકડાતા સ્થાનિક લોકોમાં ચર્ચા. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. અમદાવાદના મનપસંદ જીમખાનાને સીલ કરવામાં આવ્યું છે. દરિયાપુર પોલીસ અને એએમસી દ્વારા આ સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે. માત્ર ગ્રાઉન્ડ ફ્લોરની કોમર્શિયલની પરવાનગી હતી, છતાં પણ 3 માળમાં કોમર્શિયલ ચલાવવામાં આવી રહ્યું હતું. નિયમ ભંગ બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. હાઈરાઇઝ બિલ્ડિંગોમાં રહેતા વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો. વડોદરાના ગોત્ર વિસ્તારની શિવાલય હાઇટ્સમાં એક કરુણ દુર્ઘટના સર્જાઈ છે. રમતા રમતા 9મા માળેથી નીચે પટકાતા 2 વર્ષના માસૂમ બાળકનું મોત નીપજ્યું છે. મૌર્ય પરિવારનો લાડકવાયો અંશ અચાનક જ સીડીઓના ખુલ્લા ભાગેથી પડ્યો. ગંભીર હાલતમાં જીએમઈઆરએસ હોસ્પિટલ ખસેડાતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો છે. એકના એક વહાલ સોયા પુત્રના આકસ્મિક મૃત્યુથી પરિવાર પર આભ તૂટ્યું. સિદ્ધપુરના બિલિયા નજીક કારની અડફેટે 2 ખેડૂતોના મોત નીપજ્યા છે. ખેતરેથી પરત ફરતા ખેડૂતોને કારે અડફેટે લઈને ટક્કર મારી. કમખવાર અકસ્માતમાં બાઇક સવાર 2 ખેડૂતોના મોત થયા છે. સારવાર દરમિયાન ગંભીર ઇજાગ્રસ્ત બંને ખેડૂતોનું મોત થયું છે. અકસ્માત સર્જી કાર મૂકી અને કાર ચાલક ફરાર. સિદ્ધપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો સીસીટીવીમાં પણ તમે જોઈ શકો છો જે રીતે અકસ્માત સર્જાયો છે. બેફામ આવતા વાહન ચાલકે આધેડને ટક્કર મારતા તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. અકસ્માત સર્જી કાર ચાલક સ્થળ ઉપર કાર મૂકીને ફરાર થયો છે. સમાચાર કચ્છથી. કચ્છના આદિપુરમાં બેફામ પિકઅપે બાઇક સવારને ઉડાવ્યો. આદિપુરમાં બેફામ પિકઅપ ચાલકે બાઇક સવારને મારી ટક્કર. અકસ્માત બાદ ચાલકનો સ્થળ પરથી ભાગી છૂટવાનો પણ પ્રયાસ. અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો તુરંત દોડી આવ્યા. પિકઅપ ચાલકે અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મૂક્યા. સ્થાનિક લોકોએ સતર્કતા દાખવી કાર ચાલકને ઝડપી પાડ્યો. બેદરકાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. એમ્બ્યુલન્સ પાસેથી નિયમ વિરુદ્ધ ટોલ ટેક્સ વસૂલાયો. કોડીનાર સોમનાથ 4 ટ્રેક હાઈવે ટોલ પ્લાઝા ઉપર આ ઘટના બનવા પામી છે. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. ટોલ બૂથ મેનેજરે તાત્કાલિક જ કડક કાર્યવાહી કરી છે. ટોલ વસૂલનાર બેદરકાર કર્મચારીને ફરજ મુક્ત કરવામાં આવ્યો છે.
नाइट में जो भी मेरे लड़के से गलती हुई है उसके लिए मैं क्षमा याचना चाहता हूं, क्योंकि लड़का मेरा गलती किया है। एम्बुलेंस से ऑल इंडिया में कहीं पैसे नहीं लिए जाते हैं और उसका जो भी होगा सर रिफंड देने के लिए मैं रेडी हूं, एग्री हूं। और उस लड़के को मैं तत्काल अपने टोल प्लाजा से टर्मिनेट कर दिया हूं और बाकी भी लड़कों को मैं ब्रीफ कर दिया हूं कि कभी भी कोई ऐसी घटना ना घटे टोल प्लाजा पे। मैं सर यही ब्रीफ किया कि जो भी टोल पे अपनी एम्बुलेंस आती है उसे तत्काल 1 सेकंड के अंदर आप लोग तत्काल निकालिए। जो भी गाड़ी हो तत्काल उसको एम्बुलेंस को निकालना है। સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં ભારે વરસાદ બાદ 80 ફૂટ રોડ રતનપર અને દાળ મિલ રોડ સહિતના વિસ્તારોમાં આવેલા 280થી વધુ ખાનગી અને મહાનગરપાલિકાના ખુલ્લા પ્લોટમાં પાણી ભરાયેલા છે। આ તમામ પ્લોટો મિની તળાવમાં હાલ ફેરવાઈ ચૂક્યા છે। વરસાદે વિરામ લીધો છતાં પણ અહીં પાણી ઓસર્યા નથી, જેને કારણે માખી મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને રોગચાળો ફેલાવાની ભીતિ પણ અત્યારે લોકોને સેવાઈ રહી છે। ત્યારે મહાનગરપાલિકા તંત્ર દ્વારા માત્ર પ્લોટ માલિકોને નોટિસ પાઠવી સંતોષ માની લેવાતા દર વર્ષની જેમ આ વખતે પણ કામગીરી માત્ર કાગળ પર હોવાની આશંકા સાથે સ્થાનિકો ભારે આક્રોશિત જોવા મળી રહ્યા છે। છેલ્લા અઠવાડિયાથી વરસાદનું બરોબર આવક હતી। પહેલી વખત વરસાદ આવ્યો ત્યારે બહુ ઓછો આવ્યો હતો, બીજી વખતે થોડો કિથી વધારે। હમણાં જે અઠવાડિયા પહેલા આવ્યો વરસાદ એ લગભગ 4 ઇંચ જેવો વરસાદ પડ્યો અને આખા ગામમાં ચારે બાજુ પાણી ભરાઈ। શહેરની અંદર અમુક જગ્યાએ તો હું આ લોકોને નગરપાલિકાએ હોડકાલીને માણસોને બચાવવા માટે મહેનત કરી। કાર્ય સારું છે, બરોબર છે, પરંતુ જે જગ્યાએ શહેરની અંદર પછી આ પાણી ભરાણું છે અને આટલા ટાઈમથી જે આ પાણી ભરાણું છે એ પાણીને કાઢવા માટેની કોઈ વ્યવસ્થા નથી। પ્રાઇવેટ પ્લોટ હોય કે નગરપાલિકાનો પ્લોટ હોય, કોઈ પણ જગ્યાએ ક્યાંય પોલીસ કાર્યવાહી થતી નથી અને અત્યારે આ બધી ગંદકી થઈ ગઈ એના હિસાબે। સુરેન્દ્રનગર શહેરમાં એક સારો વરસાદ થયો, એમાં લગભગ શહેરમાં પાણી ભરાઈ ગયા હતા। એ કુદરતી રીતે એનો નિકાલ ધીમે ધીમે થતો ગયો, પણ મુખ્ય વાત એ છે કે જે મહાનગરપાલિકાના ખુલ્લા પ્લોટો પડ્યા છે, પ્રાઇવેટ માલિકીના ખુલ્લા પ્લોટો છે, એમાં પાણી ભરેલું છે। એમાં કોઈ પાણી નિકાલની વ્યવસ્થા તંત્ર દ્વારા આજ દિવસ સુધી કરવામાં આવી નથી। જ્યારે નગરપાલિકાથી ત્યારે પણ આ જ પરિસ્થિતિ હતી અને મહાનગરપાલિકાથી છતાં પણ આ જ પરિસ્થિતિ છે। હવે એ પાણી ભરેલું રહે પ્રાઇવેટ માલિકીના પ્લોટમાં નગરપાલિકાઓ એવું લાગે છે ખાલી નોટિસ આપીને સંતોષ માનશે, એને ખાલી કરાવવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવશે એવું લાગતું નથી। પાણી ભરાઈ રહે એટલે ત્યાં મચ્છરો થાય ને એનાથી રોગચાળો ફાટે, ડેન્ગ્યુ મેલેરિયા જેવા લોકોને રોગના ભરડામાં લોકો આવી જાય એવા બનાવો બને છે। તો મહાનગરપાલિકાએ પ્લોટો ખાલી કરવા માટેની વ્યવસ્થા કરવી જોઈએ। જેટલા પ્રાઇવેટ ખુલ્લા પ્લોટો છે જેમાં વરસાદના કારણે પાણી ભરાણા છે, એ આજુબાજુમાં ડેવલપમેન્ટ થવાના કારણે જે ખુલ્લા પ્લોટ છે એ નીચાણવાળા રહેવાના કારણે એમાં પાણી ભરેલા છે, વરસાદી પાણી। એ માટે જે પ્લોટ ધારકો છે એ બધાને નોટિસ આપવામાં આવી છે કે ભાઈ તમારા ખર્ચને જોખમે પાણીનો નિકાલ કરો, અન્યથા નગરપાલિકા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અંદાજે કેટલા પ્લોટ છે? અંદાજે લગભગ 270 ની આજુબાજુ પ્લોટો છે અને જે છે કયા કયા વિસ્તારો? વધારે ડેવલપમેન્ટ વિસ્તારમાં છે। રતનપર વોર્ડ નંબર 9 વિસ્તાર, વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 11। ચીઝ, પનીર અને એનાલોગ ઉપર પ્રતિબંધ અંગે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। રાજ્યમાં 255 પેઢીઓની તપાસ કરી અને 13 નમૂના લેવામાં આવ્યા। 108.25 કિલોગ્રામ બનાવટી જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। નાશ કરાયેલા જથ્થાની કિંમત 31,043 રૂપિયા છે। જૂનાગઢ અને રાજકોટમાં સૌથી વધુ જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। સુરત મનપા વિસ્તારમાં 30 કિલોગ્રામ જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। જૂનાગઢમાં 36.25 કિલોગ્રામ જથ્થાનો નાશ કરાયો છે। જામનગર મનપામાં 12 કિલોગ્રામ જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। અને આ સાથે આ બુલેટિનમાં અત્યારે બસ આટલું। વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। નમસ્કાર।